સુરતમાં કોન્ટ્રાક્ટ પરિવારનો બોગસ પાવર ઓફ એટર્નીનો કેસ એસડીસીએ પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એક દિવસના પોલીસ રિમાન્ડ પર વ્હીલચેર પર કોર્ટમાં લવાયેલા કનૈયાલાલને ઓક્સિજન માસ્ક પહેરાવવું પડ્યું. બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બેંક લોનનું કૌભાંડ કર્યું હતું. નૈરાબેન કોન્ટ્રાક્ટરે 24 ઓક્ટોબર 2024માં ફરિયાદ કરી હતી. વર્ષ 1981માં કોન્ટ્રાક્ટર પરિવારે કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. કનૈયાલાલે બોગસ સહીઓ કરી 2.5 કરોડની લોન મેળવી તો બેંક તરફથી નોટિસ મળતા હેમંત કોન્ટ્રાક્ટરના પરિવારને જાણ પણ થઈ. સુપ્રીમ કોર્ટે ફટકાર બાદ આખરે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી. કોર્ટે દલીલોને ધ્યાને લઈ 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, અપડેટ જણાવશો. પોતાના જ ભાઈની પ્રોપર્ટી ઉપર બોગસ પાવર બનાવી ₹2.5 કરોડની લોન લેવાના લોન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર છે તે 1 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ખાસ કરીને બોગસ પાવર બનાવનાર સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે હેમંત સોદરાય છે, હેમંત કોન્ટ્રાક્ટર છે, તેમના પતિ દ્વારા ઇકોસેલમાં 2024માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં વર્ષ 1981માં કોન્ટ્રાક્ટર પરિવારે કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી હતી અને વર્ષ 1984માં પેઢીમાંથી ભાગીદાર તરીકે હંસા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, જ્યોતિ કોન્ટ્રાક્ટર અને કુસુમ કોન્ટ્રાક્ટર છૂટા પડ્યા હતા અને પરિવારના સભ્યો અલગ અલગ પેઢીમાં ભાગીદાર બન્યા હતા. જોકે જે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર દ્વારા સર્જાયેલ જે હેમંત કોન્ટ્રાક્ટરની જે પ્રોપર્ટી આવેલી છે તેના ઉપર બોગસ પાવર બનાવ્યો હતો અને 2.5 કરોડની બજાજ ફાઇનાન્સમાંથી લોન મેળવી હતી. જોકે આ સમગ્ર બાબત ત્યારે સામે આવી જ્યારે જે લોનના હપ્તાની ભરપાઈ ન કરતા નોટિસ આવી હતી અને હેમંત કોન્ટ્રાક્ટરનો પરિવાર છે તે ચોંકી ઉઠ્યો હતો અને આ મામલે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઇકોસેલ દ્વારા અંતે છે તે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને ગતરોજ સુરત આમદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે તબિયત નાદુરસ્ત હોવાના કારણે ઓક્સિજન માસ્ક સાથે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા અને બોગસ પાવર કઈ રીતે અને ક્યાંથી બનાવવામાં આવ્યો હતો તેની જાણકારી મેળવવા માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. જોકે બચાવ પક્ષ અને જે સત્તા પક્ષ તરફથી કરાયેલી દલીલોના અંતે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે હાલ આગળની વધુ તપાસ છે તે શરૂ કરી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.